ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. આ ફોન ગામ મંડેરથી છે, તાલુકો જિલ્લો પોરબંદર. કિશન નયનભાઈ રાવલ, તેઓ અવધિત ઝાલાવાડી બ્રાહ્મણ સમાજમાંથી આવે છે અને કિશનની ઉંમર છે 21 વર્ષ. હેન્ડસમ છે છોકરો અને પોતે કર્મકાંડનું કામ કરે છે અને કામ એટલું બધું સચોટ કરે છે કે માણસો બહારગામથી પણ ત્યાં આવે છે અને કિશનભાઈ એની સૂઝબૂઝથી એટલું બધું પરફેક્ટ કામ કરી આપે છે કે કોઈને કોઈ આવું કાર્ય કરાયું હોય અને એને જવાબ ન મળ્યો હોય તો એટલું બધું સચોટ રીતે કામ કરી આપે છે કે એને જવાબ ન મળે તો એની દક્ષિણા પણ પરત આપી દે છે. એટલું બધું એ પોતે એની સૂઝબૂઝથી કામ કરે છે. તો મારે નયનભાઈ એના પપ્પા સાથે મારે વાત થઈ હતી અને બહુ સરસ રીતે પોતે કામ કરે છે અને કામની અંદર એને પોતે એટલી બધી માસ્ટરી છે એની. કિશનભાઈ માટે જો કોઈ પાત્ર મળી જાય એ માટે આપણને ફોન કર્યો છે. તો મિત્રો, આ ઓડિયો એટલો બધો શેર કરજો કે કિશનભાઈને કોઈ સારું પાત્ર આપણી ચેનલ દ્વારા મળી જાય. તો નયનભાઈ સાથે આપણે વાત થઈ છે, તો સાંભળીએ નયનભાઈનું આ કોલ રેકોર્ડિંગ. હલો. જય શ્રી કૃષ્ણ હિતેશભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું પોરબંદર જિલ્લાના મંડેર ગામથી બોલું છું. મંડેર? હા હા હા. અને મારા છોકરાનું સગપણ બાબત મારે યુટ્યુબમાં ઓડિયો મૂકવાનો છે. બરાબર બરાબર. તો એના માટે મેં તમને ફોન કર્યો. હાજી હાજી હાજી. એટલે બાયોડેટા તો મેં તમને એમ તો વોટ્સએપ ઉપર મોકલી દીધા છે. હાજી, મને મળી ગયો છે. હા, બરાબર છે. શું ભાઈનું નામ શું છે? એનું નામ કિશન છે. અચ્છા, કિશન નયનભાઈ રાવલ. કિશન નયનભાઈ રાવલ. હા, બરાબર છે. મંડેર ગામ? ગામ મંડેર. મંડેર. આપ ક્યાં સમાજમાંથી છો? હું બ્રાહ્મણ સમાજમાંથી છું. અચ્છા, બ્રાહ્મણ. ક્યાં બ્રાહ્મણ? અવધિત ઝાલાવાડી. અવધિત ઝાલાવાડી. હા. બરાબર છે. આપણે મંડેરનો જિલ્લો તાલુકો કયો આવે? એ પોરબંદર. જિલ્લો પોરબંદર? હા, તાલુકો એ પોરબંદર. બરાબર છે. આપણે જે યુટ્યુબમાં જે નંબર નાખવાનો છે એ નંબર બોલો જી. 96 010 12 692. 010 12 692. 12 6 92. હા. બરાબર છે. આની જન્મ તારીખ શું છે? જન્મ તારીખ છે 3/5/2004. 3/5/2004. હા. 21 વર્ષ થયા ભાઈના. હા. બરાબર છે. પછી તાઈ કામકાજ શું કરે છે? કામકાજમાં કર્મકાંડ કરે છે, બ્રાહ્મણીયું કામ બધું. એમ કર્મકાંડ કરે છે? હા હા હા. બરાબર છે. એટલે આવક ધોરણ શું થાય તમારે? આવક 5-6 લાખ રૂપિયા જેવું થાય. એમ? વર્ષની હો. હા, વાર્ષિક આવક. વાર્ષિક આવક. પછી તો હું આકાશી રોજી હોય, કર્મકાંડ કરતા હોય, ભૂદેવોનો તો ખ્યાલ હોય. બરાબર છે. આકાશી રાજી હોય. હા. બરાબર છે. પછી આપણે ભાઈના 21 વર્ષ થયા એટલે કઈ સગાઈ કે એવું કઈ અગાઉ કઈ વાત ચાલી એવું કઈ થયું હોય છે? નહીં, એમ. આપણે કેવડાવીએ છીએ બધે કેવડાવતો હોય, પણ અમારામાં શું થોડોક પ્રશ્ન છે કે હામું હોય ને સામે દીકરી હોવી જોઈએ. હા, સામે દીકરી હોય ને તો તરત થઈ જાય, એટલે પ્રોબ્લેમ આ થાય છે. બરાબર છે. બરાબર છે. અને મારે 2 દીકરા જ છે. અચ્છા અચ્છા અચ્છા. 2 દીકરા. હા. બરાબર છે. બરાબર છે. તમે શું કામ કરો છો? હું કર્મકાંડ જ કરું છું. એમ? હા. બરાબર છે. કારણ કે 7,000 જેવા યજમાન છે મારે. એમ? અને મારા યજમાનનો છોકરો સાચવે એ હિસાબથી અમે પછી પોરબંદર કર્મકાંડનું શીખવા માટે મોકલેલો કિશનને. એમ એમ. અને તમામ કર્મકાંડ એને શીખ્યું અહીંયા. બરાબર છે. સમજાઈ ગયું. એટલે કર્મકાંડ ભાઈ કરે છે. હા. અને તમે પણ કર્મકાંડ જ કરો છો? હા, કર્મકાંડ જ કરીએ છીએ. પછી બીજા ભાઈ છે એ શું કરે છે? એ ભણે છે. અચ્છા અચ્છા અચ્છા. હા, 12મામાં પાસ થયો ને હવે આગળ વિચારે છે. હા, એ તો બરોબર છે. શું કરે એ તો એને સમજાઈ ગયું. પછી તમારે આ જે મંડેર ગામ છે ત્યાં મકાન છે એ ઘરનું જ છે તમારે? હા, ઘરના જ મકાન છે.
એમ ઈ કેટલા રૂમ વાળા છે ઈ? રૂમ, રસોડું, હોલ, પછી ઉપર છે એક 25 x 25 નો આખો હોલ બનાવેલો છે. એમ હા. બરોબર છે. પછી આપણે ફેમિલી મેમ્બરમાં કોણ કોણ ઘરમાં? અમે 2 માણસ અને 2 દીકરા. બરાબર છે, 4 મેમ્બર છે. 4 મેમ્બર. બરાબર છે. સમજાઈ ગયું. બીજું કઈ તમારે જમીન કે એવું કઈ ખેતીવાડી કે એવું કઈ ખરું? નહીં, ખેતીવાડી નથી. બરાબર છે, સમજાઈ ગયું. પછી ભાઈને કોઈ શરીરમાં કોઈ જાતની કઈ તકલીફ, કઈ ખામી કઈ? નહીં, કોઈ જાતની ખામી નહીં. એમ બરાબર છે. સમજાઈ ગયું. પછી આ મંડેર ગામ છે કેવડું છે? એ 8000 ની વસ્તી છે. એમ 8000 નું છે. અને ત્યાં વધારે પડતા કયા સમાજ? અમારે અહીં ખેડિયા કોળી સમાજ એમ અને મહેર સમાજ અને રબારી સમાજ. વાહ. બહુ સરસ, બહુ સારી વાત છે. સમજાઈ ગયું. ભાઈનો ફોટો મને મોકલજો, આપણે ભાઈનો ઓડિયો મૂકશું. અને કોઈ સારું પાત્ર આપણી ચેનલ દ્વારા મળી જાય. બરાબર છે. અને ખાસ કરીને ફ્રોડ કોલ થી એક સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે તો ક્યાંય પૈસા ટકાનો કોઈ આવે વ્યવહાર કરતા નહીં. અને તમે બ્રાહ્મણ સમાજ છો તો તમારે બીજા કોઈ સમાજ ચાલે કે તમારે બ્રાહ્મણ સમાજમાં જ જોઈએ છે? નહીં, બ્રાહ્મણ સમાજમાં જ જોઈએ છે. બરાબર છે. તમારે કોઈ બ્રાહ્મણ સમાજનું પાત્ર મળી જાય એ વધારે તમારે ગણતરી છે. બરાબર છે. ભલે કાંઈ વાંધો નહીં. આપણે ભાઈનો ઓડિયો મૂકીએ. અને ભાઈ કેટલું ભણેલા છે? 9 ધોરણ. અચ્છા, 9 ધોરણ. કારણ કે આ કર્મકાંડ નું શીખવાનું હોય એટલે પછી તો મેન મુદ્દો ઈ હોય અમારે. બરાબર છે. હા. મેન તો હું છે વાંચતા લખતા હિસાબ કિતાબ આવડી જાય એટલે પછી તમારી ભણતર આખી અલગ આવે ને. હા, સંસ્કૃત હોય એટલે વધારે એનું જે અમારે એની સ્પેશિયલ સ્કૂલ જ હોય ભણવા માટે. સમજાઈ ગયું. પછી આ જે કઈ ભણતર હોય એ ભણતર એમાં પછી ન ગણાય, એ અલગ જ આખી ભણતર આવતી હશે ને? હા, એ અલગ જ આવે. સમજાઈ ગયું. એટલે એમાં એવું કઈ હોય કે એટલા ધોરણ ભણવાનું એવું કઈ હોય એમાં? નહીં, એમાં વધારે હોઈ શકે એવું કઈ નહીં. બરાબર. પણ અમારે તો મેન કર્મકાંડ જ હોય એટલે એની ઉપર જ વધારે જોર દીધું. સમજાઈ ગયું. એમ નથી કહેવા માંગતો. તમારું જે કર્મકાંડ છે એની જે ભણતર છે સંસ્કૃતની, એમાં કઈ એવું હોય કે આટલા વર્ષ કરવા પડે, 2 વર્ષ 3 વર્ષ કરવા પડે એવું કઈ હોય એમાં? હા, 3 વર્ષ હોય. અચ્છા, 3 વર્ષનો એનો કોર્સ હોય. બરાબર. હા, 3 વર્ષનો હોય. એટલે પરિપૂર્ણ થઈ જાય ટૂંકમાં. પરિપૂર્ણ તો પછી એમાં શું છે, પોતાના બુદ્ધિ શક્તિ ને જ્ઞાન ઉપર થઈ શકે. બાકી તો કર્મકાંડ તો એક જ સ્કૂલમાં બધા છોકરા ભણતા હોય, એમાં કોઈ કાચો વિદ્યાર્થી હોય, કોઈ પાકો વિદ્યાર્થી હોય, એટલે એ તો પછી પોતાના માઇન્ડ ઉપર ડિપેન્ડ કરે. કહેવાનું શું છે કે આથી વધારે ભણવાની કઈ જરૂર નહીં. 3 વર્ષનો કોર્સ તમે કરી લ્યો તો એથી વધારે પછી ભણવાની જરૂર ન હોય. તમારું જો માઇન્ડ પાવર સારું હોય તો તમને પરિપૂર્ણ થઈ જાય. હા, કારણ કે એમાં તો હું ઘણા વિષયો આવતા હોય. જ્યોતિષ આવતું હોય, ભાગવત સપ્તાહ વિષય હોય, આપણે ગોકુળ મથુરામાં એ સાઈડ હોય તો એ બધી ભાગવત ઉપર જ હોય. અને આપણે અહીં ગામડામાં રહેતા હોય ત્યાં તો પછી હું હવન, ઓમ, માતાજી કથા ને એવું બધું આવડી જાય કમ્પ્લીટ. સમજાઈ ગયું. એટલે ગુજરાન હાલે. વાહ. ના, બહુ સારી વાત છે. બરાબર છે. અને ખરેખર તો વારસો જોઈએ ને. આપણે આ વસ્તુ કરતા હોય ને દીકરા જો પછી નોકરીઓ કરવા માંડે તો પછી આ વારસો કોણ સંભાળે? હા, અને નોકરીનું તો અત્યારે હિતેશભાઈ એવું છે ને કે ગ્રેજ્યુએટ થઈ ગયા હોય ને તો એ બિચારા એની રીતે કામ કરતા હોય છે અને છેલ્લે તો કામ જ ગોતવું પડે છે. તમારી વાત સાચી છે. આવા કિસ્સાઓ બને છે. કારણ કે અત્યારે જેટલું ધારો એટલું નોકરી મળવી બહુ સહેલી નથી. બહુ મુશ્કેલ છે. બહુ કઠિન છે. જે લોકો પેલા ઓછું ભણ્યા હતા, 10 પાસ હતા ને નોકરી જે મળી ગઈ છે એ અત્યારે ગ્રેજ્યુએટ થયા પછી પણ એને એટલી ઈઝીલી નોકરી મળતી નથી. અને ગમે વ્યવસાય કરવો પડે છે લોકોને. તમારી વાત સાચી છે. ના, બરોબર છે. એટલે તમે જે કહો છો એ વાત 100% સાચી છે. બરાબર છે. એટલે અમે યુટ્યુબમાં તમારો ઓડિયો સાંભળ્યો ને, પછી મને થોડીક હિંમત આવી અને એક આપણે રામ કથાકાર છે એમનો ઓડિયો પણ સાંભળ્યો તો એને એ પણ ભૂદેવે કીધું કે ભાઈ આમાં મૂકવું જોઈએ. એટલે પછી મને એમ થયું કે ચાલો મૂકીએ. ના, બહુ સારી વાત છે. અમારે મેન મુદ્દો શું છે, દીકરી નથી ને એટલે આ પ્રશ્ન થાય. કે સામા સામું હોય ને તો થઈ જાય. અચ્છા. એમ તો છે રાજ્યગુરુ. હાર્દિક રાજ્યગુરુ. એને પણ મુકાવેલો છે. હા, એટલે એમનું પછી મેં સાંભળ્યું તો મને થોડી હિંમત આવી કે નહીં આમાં આપણે મૂકવું જોઈએ. બરાબર. ભલે થાય ન થાય તો એક લેખની વાત છે.
બસ તમે જાહેર થશો, કારણ કે કોઈ વ્યક્તિ એવા પાત્રો સુધી તમારી વાત પહોંચશે તો તમારો કોન્ટેક્ટ થશે. એનું કારણ છે કે આમ તો શું છે કે તમે કોઈને વાત કરતા રહ્યો તો એ વાત ક્યાં સુધી પહોંચાડે, પણ આ તો હજારો વ્યક્તિ સુધી આ વાત પહોંચી જશે. અને અત્યારે કોઈ પાસે સમય નથી કે કોઈની વાત ચલાવવાનો કોઈ પાસે સમય નથી. નહીં, કોઈ પાસે નથી સમય. બરાબર છે. હમણાં તમને એક વાત કરું, મારા સગા નો એક સંબંધ કરવાનો હતો. તો મારા એક બીજા સગા છે, એને મેં બાયોડેટા મોકલાવ્યો. તો એનો બાયોડેટા મેં મોકલ્યો તો એ બાયોડેટા ન મોકલાવ્યો. ઓહો. એના કોઈ બીજા રિલેટિવ હતો ને એનો મોકલી દીધો. એટલે આવું થાય. એટલે અમે રાહ જોતા હતા કે હમણાં જવાબ આપે, હમણાં જવાબ. પછી એના બીજા સગા થયું, અમે જાણ્યું કે અમે બાયોડેટા મોકલાવ્યો, તમે કેમ જવાબ નો આપ્યો? મને કે ક્યાંનો બાયોડેટા છે? મેં કીધું અહીંયાનો. તો કે ના, એ બાયોડેટા અમારા સુધી નથી પહોંચ્યો. એને જે મોકલાવ્યો છે ને એ બાયોડેટા તો આ છે. એટલે અમને ખ્યાલ આવ્યો કે અત્યારે કોઈ પાસે સમય નથી કે કોઈની વાત ચલાવવાનો. બરાબર છે. અને આ વ્યક્તિ આ વસ્તુ જે છે એ હજારો વ્યક્તિ સુધી તમારી વાત પહોંચશે. અને જે આપણે વ્યવસ્થિત હોય એ જ માણસ આપણે સંપર્ક કરે, અને પાછું ડાયરેક્ટ. નહીતર અત્યારે હું તમે કહો છો એમ છેતરવાનું પણ બહુ વધી ગયું છે. હા, બની શકે છે ને. અત્યારે મેરેજ બ્યુરો, અમુક મેરેજ બ્યુરો ની વાત કરું છું તમને, કે એ લોકો આવી રીતે મોનોપોલી રાખે. તમને કોઈ દીકરીઓ બતાવે, પણ હકીકતે એવું કઈ હોતું નથી. પગારદાર દીકરીઓ હોય એ બતાવે અને પૈસાનું પેકેજ લીધા કરે. આવા ઘણા કિસ્સાઓ આવે છે આપણી સામે. બરોબર છે. અને તો તમને જાહેર કરી દઈએ, તમારો નંબર પણ આપી દઈએ. કોઈ એવું પાત્ર હોય તો ડાયરેક્ટ તમારો કોન્ટેક્ટ કરી શકે. બરાબર છે. ના, બહુ સારી વાત છે. ભલે નયનભાઈ, આપણે કિશનભાઈ નો ઓડિયો મૂકશું. સારામાં સારું પાત્ર આપણી ચેનલ દ્વારા મળી જાય એ આપણે અપેક્ષા રાખીએ. બરાબર છે. કઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.